નમસ્કાર દર્શક મિત્રો. હિન્દ મહાસાગર દુનિયાના સૌથી વ્યસ્ત અને સૌથી વ્યૂહાત્મક સમુદ્રોમાંથી એક છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં અહીં બનેલી એક ઘટના માત્ર એક યુદ્ધપોતના ડૂબવાથી વધારે મોટી બની ગઈ છે. કારણ કે આ ઘટના સીધી રીતે ભારતની સમુદ્રી પ્રતિષ્ઠા, કૂટનીતિ અને પ્રભાવ સાથે જોડાઈ ગઈ છે. એક ઈરાની યુદ્ધપોત જે થોડાક દિવસ પહેલા ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય નૌકાદળ સમારોહમાં ભાગ લઈને પાછું ફરી રહ્યું હતું અને પછી અચાનક શ્રીલંકાના દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં એક ટોર્પીડો હુમલો થાય છે અને થોડા કલાકોમાં તે યુદ્ધપોત સમુદ્રના તળિયે જતું રહે છે. હવે આપણે જાણીએ કે આ આખી ઘટના શું હતી. તો ડૂબેલું જહાજ હતું ઈરાનની નૌસેનાનું યુદ્ધપોત IRIS ડીના. આ જહાજ ભારતના ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2026માં ભાગ લેવા માટે વિશાખાપટ્ટનમ આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુનિયાના ઘણા દેશોના નૌકાદળોએ ભાગ લીધો હતો અને ભારત માટે આ સમુદ્રી શક્તિ અને કૂટનૈતિક પ્રભાવ બતાવવાનું મોટું પ્લેટફોર્મ હતું. પરંતુ કાર્યક્રમ પછી જ્યારે આ ઈરાની જહાજ પાછું જઈ રહ્યું હતું ત્યારે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેક્સેથના દાવા મુજબ અમેરિકાની એક સબમરીને શ્રીલંકાના દક્ષિણમાં આ જહાજને ટોર્પીડો વડે નિશાન બનાવ્યું હતું. અને પરિણામ શું આવ્યું? જહાજ ડૂબી ગયું. રિપોર્ટ મુજબ જહાજ પર લગભગ 180 નૌસૈનિકો સવાર હતા. તેમાંથી લગભગ 87 લોકોના મૃત્યુ થયા છે. 32 લોકોને બચાવવામાં આવ્યા છે અને ઘણા હજુ પણ લાપતા છે. આ માત્ર એક સૈનિક ઘટના નથી. આ ઘટના પાછળ ભૂ રાજકીય સંકેતો છુપાયેલા છે. ભારત માટે કેમ આ મહત્વપૂર્ણ ઘટના છે? પ્રશ્ન માત્ર એટલો નથી કે યુદ્ધમાં એક જહાજ ડૂબી ગયું છે. યુદ્ધ તો પુલ, એરબસ, સ્ટેશન અને જહાજ બધું જ નિશાન તેમાં બને છે. મુખ્ય પ્રશ્ન એ છે કે કયું જહાજ ક્યાં ડૂબ્યું અને કયા સંદર્ભમાં આ ઘટના બની છે. આ જહાજની છેલ્લી જાહેર ઓળખ ભારત સાથે જોડાયેલી હતી. તે થોડા દિવસો પહેલા જ ભારતના નૌકાદળ સમારોહમાં ભાગ લઈ રહ્યું હતું અને પછી ભારતના સમુદ્રી પડોશમાં તેને ડૂબાડી દેવામાં આવે છે. આ કારણે વિશ્વમાં એક સંદેશ જઈ શકે છે કે હિન્દ મહાસાગરમાં ભારતની નજીક એક મહાશક્તિએ પોતાની સૈનિક શક્તિ બતાવી અને તે પણ ભારતના આયોજિત કાર્યક્રમ સાથે જોડાયેલા જહાજને નિશાન બનાવીને. હવે આપણે જાણીએ કે હિન્દ મહાસાગરનું મહત્વ શું છે. તો હિન્દ મહાસાગર માત્ર પાણીનો વિસ્તાર નથી. દુનિયાના લગભગ 40% વ્યાપાર માર્ગો અને લગભગ 80% તેલ ટ્રાન્સપોર્ટ આ સમુદ્રમાંથી પસાર થાય છે. અને ભારત લાંબા સમયથી કહે છે કે હિન્દ મહાસાગરમાં ભારત નેટ સિક્યોરિટી પ્રોવાઈડર છે. અર્થાત આ વિસ્તારની સુરક્ષા અને સ્થિરતામાં ભારત મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ જો આ વિસ્તારમાં બે મહાશક્તિઓ વચ્ચે આ પ્રકારની સૈનિક કાર્યવાહી થાય તો તે ભારત માટે એક મોટી વ્યૂહાત્મક પડકાર બની શકે છે. હવે આપણે જાણીએ કે આ ઘટનામાં શું કાનૂની પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનામાં એક મહત્વનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ છે. સમુદ્રમાં સૈનિક હુમલાઓ UN ચાર્ટર અને લો ઓફ નેવલ વોરફેર હેઠળ આવે છે. UN ચાર્ટર અનુસાર બળ પ્રયોગ પર પ્રતિબંધ છે, સિવાય કે દેશ આત્મરક્ષામાં પગલું ભરે અને સમુદ્રી યુદ્ધ માટે એક મહત્વનું માર્ગદર્શક દસ્તાવેજ છે સેન રીમો મેન્યુઅલ ઓન નેવલ વોરફેર. આ પ્રમાણે ત્રીજા દેશોના નજીક આવી કાર્યવાહી પ્રાદેશિક સ્થિરતા માટે જોખમી બની શકે છે. હવે આપણે જાણીએ કે આ ઘટનામાં શું મહત્વનો ભૂ રાજકીય સંદેશો છુપાયેલો હતો. તો આ ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે આધુનિક યુદ્ધો માત્ર બંદૂકો અને મિસાઇલથી નથી લડાતા. તે સંદેશાઓ અને પ્રદર્શન દ્વારા પણ લડાય છે. સમુદ્રમાં કોઈ જહાજને ડૂબાડવું ક્યારેક માત્ર સૈનિક પગલું નથી રહેતું. તે એક ભૂ રાજકીય જીઓપોલિટિકલ સંદેશ બની જાય છે. અને અહીં સંદેશ એવો બની શકે છે કે હિન્દ મહાસાગર હજુ પણ મહાશક્તિઓની સ્પર્ધાનું મેદાન છે. આ ઘટના એક સવાલ ઊભો કર્યો છે કે શું હિન્દ મહાસાગર ભારતના ગૌરવનો સમુદ્ર રહેશે કે પછી મહાશક્તિઓના સંઘર્ષનું એક નવું શતરંજ બોર્ડ બની જશે. કારણ કે આજના યુદ્ધો માત્ર સરહદો પર નથી થતા, તે સમુદ્રમાં વ્યાપારી માર્ગો અને પ્રતિષ્ઠાના પ્રતીકોમાં પણ લડાય છે. અને આ ઘટના ભારતને કઠોર યાદ અપાવે છે કે હિન્દ મહાસાગરમાં સ્થિરતા અને પ્રભાવ જાળવવા માટે માત્ર કૂટનીતિ નહીં પરંતુ સમુદ્રી શક્તિ પણ એટલી જ જરૂરી છે. જોઈએ ભારત પોતાની શાખ માટે નિયમોને આધીન કોઈ પ્રશ્ન ઉઠાવે છે કે પછી અમેરિકા દુનિયાના કોઈ પણ ખૂણામાં ધારે એ મનમાની કરી શકે છે. તમારા વિચાર જે પણ હોય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.